આપણે પેલું મૂલ્ય યાદ કરીએ. રુચિ મૂલક તો હતું, પણ મૂલ્ય, મને પત્ની પ્રત્યે મારો ભાવ સ્વીકાર થાય છે, મને સંબંધ સ્વીકાર થાય છે. ભલે મને નહીં ભાવતું કારેલાનું શાક, પણ તને ભાવે છે તો તું બનાય, આપણે બે ભેગા થઈને ખાય. બરોબર, આ એક ભાવ ક્લિયર થાય છે. હું થોડું ખાઈશ, બરોબર, પણ આપણે ભેગા થઈને ખાય. અને તુલન જે રહ્યું, એ તુલનની જે દ્રષ્ટિ રહી એ મેં વાત કરી, પ્રિય હિત લાભ, એ સતત પ્રિય હિત લાભના આધારે એટલા માટે તો આપણા વિચારોમાં તાલમેલ નહીં. કારણ કે વિચારો પણ ક્યાંથી આવશે? કોઈ માન્યતાના આધારે. અને બંનેની માન્યતા અલગ અલગ છે. બંનેની માન્યતા અલગ અલગ હોય ત્યારે શું થાય છે? એના અંદર આસ્વાદન પણ અલગ થતું, સોરી, તુલન પણ અલગ અલગ થતું હોય. અને બંનેનું તુલન અલગ અલગ થતું હોય છે ત્યારે બંનેની જોવાની દ્રષ્ટિ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. ત્યારે પ્રિય હિત લાભ કોઈનું સેમ હોતું નથી. અને બધા કેવું હોય છે? એના આધારે આપણા વિચારો કરતા ને કરતા જ હોય છીએ. જે માન્યતાઓની વાત કરી એ માન્યતાઓના આધારે જોઈએ તો ઈચ્છા, મેં આશાની વાત કરી, વિચારની વાત કરી, ઈચ્છાની વાત કરી. તો ઈચ્છા ચિત્ર ક્રિયાના રૂપમાં હોય છે. શું કહે છે? ઈચ્છા જે શક્તિ રહી એ ઈચ્છા શક્તિ એ ચિત્રની ક્રિયાના રૂપમાં હોય છે. અને એ કેવું હોય છે? મારી માન્યતાઓના આધારે. કેવું હોય છે? મારી માન્યતાઓના આધારે મારા અંદર કંઈક ચિત્ર પડેલું છે. મેં એવું માની કાઢ્યું છે કે ભાઈ આ પ્રકારે જીવવાથી સુખી થાય. કારણ કે સુખી થવા માટે જ માનવનો સુખ ધર્મ છે. માનવ સુખી થવા માટે જ કરી રહ્યો છે. તો એ માનવના અંદર એ માન્યતાઓ પડી છે કે સુખી થવાનો રસ્તો આર્યો છે. અને બધાનો કેવો હોય? અલગ અલગ હોય. એ પ્રકારે મારું ચિત્ર ફિટ છે કે ભાઈ જીવવાનું સ્વરૂપ આવું જ હોવું જોઈએ, આ પ્રકારે જ જીવાય એવું મારા અંદર ચિત્ર ફિટ છે. અને મારા અંદર ચિત્ર ફિટ હોય તો મારી તુલનની દ્રષ્ટિ જે મેં વાત કરી એ તુલનની દ્રષ્ટિ પ્રિય હિત લાભ જ હોય. ભ્રમિત માનવની વાત કરી જો, ભ્રમિત માનવના જીવનની અંદર વાત કરી રહ્યો છું કે ભાઈ મારી ચિત્ર જે પડ્યું છે એ પ્રકારે હું મારું તુલન કરીશ, તુલનપૂર્વક વિશ્લેષણ કરી મારું આસ્વાદન હશે. અને આસ્વાદન હંમેશા સુખ માટેનું જ હોય. અને એ પ્રકારે હું મારું ચયન કરીશ અને શરીર દ્વારા એને કાર્ય અને વ્યવહારમાં હું લાવીશ. આ સતત મારી અંદર ચાલતું ને ચાલતું હોય છે. અને ભ્રમિત માનવની જે વાત કરી, ભ્રમિત માનવનું જે જીવન રહ્યું એના અંદર સતત જે ઈચ્છાઓ રહી એ માન્યતાના આધારે ફરી પાછી નવી માન્યતાઓ, નવું ચિત્ર પછી એ તુલન, એ પ્રમાણે વિશ્લેષણ, એ પ્રમાણે આસ્વાદન, ચયન. એ પ્રકારે હું મારા શરીરને સંકેત આપીશ. એ જીવન એ શરીરને સંકેત આપશે કે આ પ્રકારે કાર્ય અથવા વ્યવહાર કર. અને મારું જીવવાનું સ્વરૂપ આ રીતે ચાલતું ને ચાલતું જ હોય છે. એ પ્રમાણે વાત કરી, જ્યારે હું કાર્ય વ્યવહાર કરીશ ત્યારે હું થઈશ સુખી થઈશ અથવા દુઃખી થઈશ. કારણ કે મારા માન્યતા, મારા ચિત્રમાં વસ્તુ પડી છે. અને સુખી થઈશ તો પણ કેટલી વાર માટે થઈશ? થોડી વાર માટે થઈ, ફરી પાછો દુઃખી થઈ જઈશ. દુઃખી થયો પણ માનવનો ધર્મ સુખી થવા માટેનો છે. એટલે પાછી ફરી નવી ઈચ્છા, નવી માન્યતા. અને એ પ્રકારે સતત ને સતત મારા અંદર, માનવના અંદર, ના જીવનની અંદર આ વસ્તુ ચાલતું અને ચાલતું જ રહેતું હોય છે. અને એ જ પ્રકારે આપણે કાર્ય વ્યવહાર કરતા ને કરતા અને સુખની આશામાં આ રીતે જીવન ચાલતું ને ચાલતું જ હોય છે. અહીંયા સદાચાર ક્રિયાઓની વાત કરી છે. અને સદાચાર ક્રિયાઓની આજે વાત કરીશ. હા, સદાચાર ક્રિયાઓ એટલે કયા અર્થમાં તમને થોડું ક્લિયર કરાવું. કારણ કે જે તુલનની જે દ્રષ્ટિ રહી, જે તુલનની દ્રષ્ટિઓ, એ તુલનની દ્રષ્ટિ આપણે કહી પ્રિય, હિત અને લાભ. એ ત્રણ દ્રષ્ટિ જ જે ભ્રમિત માનવના જીવનના અંદર એક્ટિવ હોય છે. અને એ પ્રકારે એનો કાર્ય વ્યવહાર હોય છે. એટલા માટે આ એક નામની ક્રિયા, આ બે, આ ત્રણ, ચાર. અને તુલન હંમેશા આપણું અડધું થાય છે. તુલન અડધું થાય છે. એટલા માટે સદાચાર ક્રિયાઓ કીધી. અને ભ્રમિત માનવના જીવનમાં સદાચાર ક્રિયાઓ ચાલુ જ હોય છે. અને એ પ્રકારેનું જીવન પણ આમાં આપણે જોઈએ કે ભાઈ મારા ભ્રમિત માનવના જીવનમાં આ વસ્તુ ચાલતી ને ચાલતી જ હતી. પણ આપણે ખ્યાલ જ નહીં કે ખરેખર મારા જીવનના અંદર આ વસ્તુ ચાલી રહી છે. એ મને પણ હમણાં જ આ ધ્યાન ગયું. છેલ્લે 2-3 શિબિર પરિચય કરી, ગુજરાતીમાં કરી, ત્યારે મને આના પર થોડી વધારે પડતી ક્લિયરિટી બની કે ભાઈ મારા અંદર જીવન છે અને હું શરીર કંઈક અલગ છે. અને જીવનના અંદર આવું ચાલી રહ્યું છે એવું ખાલી દેખી શકીએ, આપણે જોઈ શકીએ. ના, આવું જ થાય છે. અને આપણા ક્રિયાઓની અંદર, જીવન ક્રિયાઓની અંદર સતત ને સતત ક્રિયા એટલે ક્રિયા ચાલુ હોવી એટલે કે ભાઈ ભૌતિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા, બે કેમિકલ આપણે ભેગા કરીએ ને ત્યારે કોઈ ક્રિયા થતી હોય છે. તો એવી રીતે મારા જીવનની અંદર એ ક્રિયા ચાલુ ને ચાલુ જ છે. અને આ રીતે એક્ટિવ આપણા અંદર હોતી હોય છે. તો હાલ જે ભ્રમિત માનવનું જીવન રહ્યું એ આવું ને આવું જ હોય છે. હવે ખાસ અગત્યની જે ક્રિયાઓ હતી
આ 4.5 ક્રિયાઓની વાત કરી મેં, જે 4.5 ક્રિયાઓની જે વાત કરી એની અંદર હું જોઉં કે મેં અહીંયાથી એકવાર તમને ફરી એકવાર રિપ્લે કરાવું છું, ફરી થોડું યાદ કરાવું એટલે તમને ફરી થોડી ક્લેરિટી બને કે ભાઈ આપણો હાલ શું સ્થિતિ છે, હાલ શું ચાલી રહ્યું છે, ભ્રમિત માનવનું જીવન કેવું હોય એની વાત કરું. તો મારા અંદર કલ્પનાશીલતા, જે મેં કલ્પનાની વાત કરી હતી કે કલ્પના અને કલ્પનાશીલતા એ બધાને ખ્યાલ જ છે કે એનો શું ડિફરન્સ છે. તો સતત મારા અંદર કલ્પનાશીલતા એટલે આશા, વિચાર, ઈચ્છા એ દરેક માનવના જીવનમાં ચાલતી ને ચાલતી જ હોય છે. પણ એ આશાનું જે ચિત્ર રહ્યું એ ચિત્ર ક્યાંથી આવે છે? કોઈ માન્યતાના આધારે. કોઈ માન્યતાના આધારે જ્યારે ચિત્ર આવે છે ત્યારે મારે જે તુલન રહ્યું એ તુલન કેવું થાય છે? પ્રિય, હિત, લાભની દ્રષ્ટિથી થાય છે. અને તુલન પ્રિય, હિત, લાભની દ્રષ્ટિ થાય છે ત્યારે હું વિશ્લેષણ કરીશ, એ પ્રમાણે આસ્વાદન કરીશ. પણ જ્યારે હું પ્રિય, હિત અને લાભથી એ દ્રષ્ટિથી હું મારું તુલન કરું ને ત્યારે હંમેશા મારું આસ્વાદન કેવું જ હોય? રુચિ મૂલક જ હોય. એટલા માટે મેં રેડ કલર વાપર્યો છે અહીંયા કે ભાઈ આ જે તુલન, પ્રિય, હિત, લાભ જે રહ્યું એના પ્રમાણે મારું દ્રષ્ટિ હશે તુલનની, તો મારું આસ્વાદન હંમેશા કેવું હશે? રુચિ મૂલક જ હશે. મૂલ્ય મૂલક અને લક્ષ મૂલક સુધી હું પહોંચી શકવાનો નથી. અને એ પ્રકારે હું મારા શરીર દ્વારા કાર્ય અને વ્યવહાર કરતો હોય છું. તો ભ્રમિત માનવથી આપણે આગળ ઉપરની ક્રિયાઓ, જે આ 4.5 ક્રિયાઓની મેં હમણાં ચર્ચા કરી, તો જે થોડું ઘણું ખ્યાલ છે મને એમાં હું ઉપરની 10 ક્રિયાઓની પણ થોડી ઘણી પ્રકાશ પાડીએ, આપણે થોડી વાત કરીએ. તો બધા બરોબર છે ને? કરો આગળ. ઓકે. તો જે સતત શક્તિ મેં જે કીધી, આશા, વિચાર, ઈચ્છાની જે શક્તિઓ કીધી છે, ઋતુંબરા અને પ્રામાણિકતા, આ 5 શક્તિઓ છે. જે સ્થિતિ ક્રિયા અને ગતિ ક્રિયાની પણ વાત કરી હતી. અને બળ સ્વરૂપે મન, વૃત્તિ, ચિત્ત. તો જે આશા નામની શક્તિ રહી એના અંદર બળ કેવું છે? મન, અક્ષય બળ, અક્ષય શક્તિ. અક્ષય બળ, અક્ષય શક્તિના સ્વરૂપમાં સતત જીવન. જીવન એ કેવું છે? અક્ષય બળ, અક્ષય શક્તિ છે. અને એના અંદર સતત એ ચાલતું ને ચાલતું જ હોય છે. એટલે મનની ક્રિયાઓ બળ છે, શક્તિ છે. એ પ્રમાણે આસ્વાદન, ચયનની જે મેં વાત કરી, આ 4.5 ક્રિયાઓ, એમાં બધાને લગભગ ખ્યાલ આવી ગયો છે. હવે એનાથી ઉપરની વાત કરું કે ભાઈ મારું જીવવાનું સ્વરૂપ, જે ભ્રમિત માનવનું જીવન જે રહ્યું એ કોઈ માન્યતા, કોઈ ચિત્રના આધારે થાય છે. તો આ રસ્તો કયો અટકીએ છીએ આપણે? અહીંયા અટકવાનું રસ્તું શું છે? કારણ કે મારા જે વિચાર છે એ સામેવાળાના વિચાર નથી, અને સામેવાળાના વિચાર હું જોતો નથી, હું એનો કાર્ય વ્યવહાર જોઉં છું. તો જ્યારે સામેવાળાના અને મારા વિચાર, એ બંનેના વિચાર એક થઈ જાય તો બંનેનું જીવવાનું સ્વરૂપ કેવું થઈ જાય? એકદમ સરળ થઈ જાય, એકદમ ઉત્સાહવાળું થઈ જાય, એકદમ ખુશીવાળું થઈ જાય, સુખપૂર્વક જીવવાનું થઈ જાય. તો જે મારા ચિત્રની અંદર જે ચિત્રો પડ્યા છે એ ચિત્રો કંઈક ના કંઈક બદલવા પડશે, કંઈક ના કંઈક નવા ચિત્ર લાવવા પડશે. કારણ કે કંઈક પેટર્ન પ્રમાણે તુલન મારું પ્રમાણે ફિક્સ થઈ ગયું છે. તો જેવી તુલનની દ્રષ્ટિ પ્રિય, હિત, લાભ, પ્રિય, હિત, લાભથી છોડીને હું મારું ન્યાય, ધર્મ અને સત્ય એ તરફ મારી દ્રષ્ટિઓ જેવી ખુલવા માંડશે, મને ન્યાય સમજમાં આવશે, મને ધર્મ સમજમાં આવશે, મને સત્ય સમજમાં આવશે. જ્યારે મને ન્યાય, ધર્મ, સત્ય સમજમાં આવશે ત્યારે ઉપરનો દરવાજો ધીરે ધીરે ખોલવા માંડશે, ઉપરની ક્રિયાઓ ધીરે ધીરે એક્ટિવ થવા માંડશે. હવે સાહેબ ન્યાય શું છે, ધર્મ શું છે, સત્ય શું છે? તો એ તો બહુ મોટી વસ્તુ છે, બધાને ખ્યાલ છે. અને એમાં સમય લેવો એટલે બહુ આપણે પાછળથી વાત કરશું ગમે ત્યારે. ન્યાય શું છે, ધર્મ શું છે અને સત્ય શું છે એ આપણે જાણવું પડશે. એ આપણે આ અધ્યયન થકી જ જાણીશું કે ન્યાય એટલે એક્ઝેક્ટલી શું. અત્યારે આપણે ન્યાય જોઈએ છીએ તો ભાઈ અદાલતમાં કે કોર્ટમાં જે ન્યાય થાય એ ન્યાય નથી. એટલે ન્યાયની, સત્યની હું હાલ વધારે વાત નહીં કરતો, એ કોઈ દિવસ આપણે ફરી ચર્ચા કરીશું. પણ ન્યાય, ધર્મ, સત્ય જે તુલનની બાકીની 3 દ્રષ્ટિઓ રહી, એ કેવી આપણે અનએક્ટિવ છે. અને અનએક્ટિવ હોવાને કારણે એ આપણે એ કરી શકતા નથી. તો જેવી ધીરે ધીરે આ 4.5 ક્રિયાઓ જે મેં રેડ કલરથી આપી છે, 4.5 ક્રિયાઓથી જ્યારે ઉપરની 5.5 ક્રિયાઓમાં જઈશ, અને બીજું મેં કીધું કે જે તુલનની જે દ્રષ્ટિ રહી, જે પ્રિય, હિત, લાભથી છોડી અને ન્યાય, ધર્મ, સત્ય તરફ જ્યારે મારી દ્રષ્ટિ ખુલશે ત્યારે ધીરે ધીરે એક એક વસ્તુનો શું થશે? સાક્ષાત્કાર થશે. શું થશે? સાક્ષાત્કાર થશે. હવે સાહેબ સાક્ષાત્કાર થવું એટલે શું? આ તમે શબ્દ બોલી કાઢ્યો કે સાક્ષાત્કાર. હવે સાક્ષાત્કાર એક્ઝેક્ટલી વસ્તુના રૂપમાં શું? આ તો શબ્દ થયો. હવે મેં જેવો સાક્ષાત્કાર બોલ્યો એવું તમારા મનમાં કંઈક ચિત્રણ બન્યું હશે, અને તમારા મનમાં ચિત્રણ બન્યું એ પ્રમાણે તમે તુલન કરતા હશો, અને એ પ્રમાણે તમે વિશ્લેષણ, આસ્વાદન, ચયનપૂર્વક તમે પોતાના મનમાં ચાલુ ને ચાલુ હોય છે. પણ શબ્દ, શબ્દથી અર્થ અને અર્થથી વસ્તુ, શબ્દથી અર્થ અને અર્થથી વસ્તુ. સાક્ષાત્કાર શબ્દનો અર્થ એક્ઝેક્ટલી શું છે એ મારા અંદર સ્વીકાર થઈ જાય, હું જોઈ શકું.
તો એ વસ્તુ તમે પકડી શકો. તો સાક્ષાત્કાર શબ્દનું હું એક ચિત્ર બનાવું તમારા અંદર થોડું ઘણું ટ્રાય કરું, કદાચ પહોંચી શકું તો.